નમસ્તે મિત્રો. શિયાળામાં શું તમને પણ ખંજોળ આવવાની શરૂઆત ઘણા સમયથી છે? ચાલો આજે સમજીએ કે ખંજોળ શા માટે આવે શિયાળામાં બધા જ લોકોને વધારે. એનું મેઇન કારણ છે કે શિયાળામાં આપણી ચામડી પર આવેલું તેલ એટલે કે સિબમ જે સિક્રેટ થતું હોય છે એ ઠંડીના લીધે સુકાતું હોય છે. એની સાથે આપણે ડેઈલી ગરમ પાણી તેમજ સોપ સ્ટ્રોંગ યુઝ કરતા હોય એના લીધે ડેઈલી જે થોડા માત્રામાં પણ આપણી ચામડી પર જે ઓઇલ સિબમ જે આવેલું હોય છે એ વોશ આઉટ થઈ જાય છે. એના લીધે આપણને શરીર પર ખંજવાળ વધારે આવવા લાગે છે. તો હવે આનું આપણે દર શિયાળામાં પરમિનન્ટ સોલ્યુશન શું કરી શકીએ સાયન્ટિફિક વેમાં? તો એના માટે હું તમને એટલી એડવાઇસ કરીશ કે તમે હર્બલ સાબુનો યુઝ કરો. તેની સાથે બહુ વધારે પૂરતા ગરમ પાણીથી નથી નાહવાનું, સામાન્ય લુક વોટરમાં બાથ લેવાનું છે. બાથ લીધા પછી તરત બોડીને મોઇશ્ચરાઇઝ કરો ને તેમજ રાત્રે સુવા ટાણે નાઇટમાં એક વખત બોડીને મોઇશ્ચરાઇઝ કરો. સેમ આ સાયકલ રિપીટ કરવાથી તમને આ શિયાળાની ખંજવાળમાંથી રાહત મળશે. આ એક વાત શેર કરું તો હમણાં જ મારી પાસે એક પેશન્ટ આવેલું કે સાહેબ આ જોવો ને કેટલી પડતી લાલાશ છે, શરીર પર ઝીણી ઝીણી ફોડલીઓ થઈ જાય છે ને બહુ ખંજવાળ આવે છે. તો સામાન્ય રીતે આ શિયાળાની ખંજવાળ હતી તો મેં એને એક જ સલાહ આપી હતી કે તું તારો સાબુ ચેન્જ કર અને સાથે ગરમ પાણીથી નાહવાનું ઓછું કરી નાખ. તો એ પેશન્ટ હમણાં 2 દિવસ પહેલા મને ફોલોઅપ માટે આવેલું સોમવારે. તો એને જણાવ્યું કે સાહેબ ઘણી રાહત છે, 70 થી 80% રાહત થઈ ગઈ.